માડી તારી કાળી રે એ લટુ ને કાળો ભેળિયો માં માડી તારી કાળી રે કાળી 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 હા માડી તારી કાળી રે એ લટુ ને કાળો ભેળિયો માં માડી તારો યાકો એક વર્ણો વાનો રે મછરાળી મોગલ માં આ મારી ધારવાળી ખોડિયાર માં જય ખોડાલ જય ખોડાલ માડી તું તો ગાંડી થઈ તણકી રે ડુંગર કાળી માં માડી તું તો ગાંડી થઈ તણકી રે ડુંગર કાળી કાળી Hey Mogal, hey Mogal. માડી તારા છોરુને સંતાપ્યા દેવાળ ભવ્યા માતાજી હે માડી તારા છોરુને સંતાપ્યા દેવાળ ભવ્યા માતા માડી તેદી જડો હતા એ ચીરીને દાંત ને ઘેર્યા રે મછરાળી મોગલ માં હે ખમકારી ખોડિયાર માં માતાજી તું તો ગાંડી થઈ તણકી રે ડુંગર કાળીએ માં માડી તું તો ગાંડી થઈ તણકી રે ડુંગર કાળીએ ગાવા 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 મારી મોગલ તોલાગી એ જી ગાવા ગાવા મોગલ તોલાગી મારી વાણી વાણી ના એ વાણી મારી વાણી ના એ હિમાડા મારી ત્યાં પૂરા થયા હોરા મારા શબ્દ ના એ હિમાડા ના મારી ત્યાં પૂરા થયા હોરા Mogal.
તારા માડી તારા માડી માડી તારા પરછાનો નહીં પારો માતાજી તારા પરછાય પરંપા માડી તારા માતાજી માડી તારા પરચાનો નહીં પાર ભગત બાપુનું લખેલું આ માતાજીનો અદ્ભુત ભાવ માડી તારા પરચાનો નહીં પાર માડી તારા પરચા અપરંપાર એવા અધૂરિયા એવા કોક જ અધૂરિયા હોય પરચા માગે હા બાકી પરચા ક્યાંક ગોતવા જવાની જરૂર છે અહીંયા ભગુડા ખાલી 10 મિનિટ અહીંયા મંદિરના પટાંગણમાં ભગુડા કાંઈ ખોડિયારમાંના જ્યાં તમે જેને માનતા હશે ત્યાં 10 મિનિટ ખાલી બેસજો એના હું પરચા છે તમને 10 મિનિટમાં ખબર પડી જાય ભાઈ ક્યાંયથી 100 200 300 500 કિલોમીટરથી હાલીને આવતા હોય સાહેબ ક્યારે આવતા હોય હવે ગામમાં ખાલી માવો લેવા જવું હોય તો આળસ ચડે ભાઈ છોકરાને મોકલે લઈ આવો ને હા અને એ 500 કિલોમીટરના પલ્લા કાપી જાય સાહેબ એ ક્યારે એવું ક્યાંક કામ કર્યું છે ત્યારે ને અને આ દુનિયા એવી છે ભગુડા હમણાં પાટોત્સવ ગયો ન્યાય મેં વાત કરી હતી ભાઈ કે કદાચ માતાજીને માનતા કોઈ પણ માતાજીને માનતા માની હોય હવે નાભીનો નાદ ન હોય તો ન પૂરી થાય ભાઈ જો માનતા બાપુ પૂરી ન થાય ને તો રાતોરાત માતાજી બદલી નાખે છે કે હવે આવલા માતાજી ન્યા પૂરી કરશે ન્યા થોડા પરચા હોય યાર માડી તારા હે માડી તારા પરછાનો નહીં પારો માતાજી તારા પરચાય પરંપા કેવા પરચા માડી લોટકે લાખું જો હવે ખાલી એટલો વિચાર કરો યાર જ્યારે નાસાવાળા જ્યારે ચંદ્ર ઉપર ગયા ત્યારે પહેલો મેસેજ કે બીજું એ મને ખ્યાલ નથી કેટલામો મેસેજ છે પણ ત્યાંથી વૈજ્ઞાનિકોએ એમ કીધું કે ત્યાંથી પૃથ્વી જ્યારે અમે જોઈ ચંદ્ર ઉપર જઈ બાબુ અને જ્યારે આખી પૃથ્વી જોઈ ત્યારે એમ લાગ્યું કે હવામાં કંઈક ગોળો લટકતો એવું લાગે છે ભાઈ આથી મોટો તો પરચો બીજો કયો હોય યાર આપણે અને આપણી હેસિયત શું છે એની પાસે પરચો માંગવાની યાર ત્યારે ભગત બાપુ લખે માડી લટકે લાખું જો બ્રહ્માંડ હે માડી લટકે ચાંદલીઓને ભા એવા સાગર દેવ આવા સાગર દેવ એવા ગાડે નવલ નોબતુરા એવા સાગર દેવ એવા ગાડે નવલ નોબતુરા એવા સાગર દેવ એવા ગાડે નવલ
માડી તારો કાગે રે પરગટ પરચો ભાળ્યો માતાજી માડી તારો કાગે રે પરગટી પરચો ભાળ્યો માડી તારા વાક્ષી એ ચારે છે વનનો રાજા રે ભગુડા વાળી મંગલમાં અમારી ધારવાળી ખોડલમાં તો ગાંડી થઈ દણકી રે ડુંગર ડાળી મારી ગાંડી થઈ દણકી રે ડુંગર અને છેલ્લે જગદંબામાં ખોડિયાર મને યાદ કરવા છે ધારવાળી ખોડિયાર બેઠી છે ભાઈ હિંગાળી ખોડિયાર ત્યારે છેલ્લે એ દુનિયા મારી કોઈ હોગી નથી માં એ દુનિયા મારી કોઈ હોગી નથી માં અમારી ડુંગળી દશા હતી મારું કોઈ નતું ત્યારે મારી ખોડા હતી જય ખોડા હતી જય ખોડા એ દિશામાં મારી પાસે આનો નતો માતાજી એ દિશામાં મારી પાસે આનો નતો કોઈ નતું ત્યારે મારી મોકલ હતી રે માં એ મારું કોઈ નતું ત્યારે મારી ખોડલ હતી જય ખોડા હતી જય ખોડા કારણ કે આ માતાજીના ભાવ જગદંબા ખોડિયારમાં યાદ કર્યા બાપુએ પહેલા ભજન ખૂબ હારા કર્યા ભાઈ એવા દીપક બાપુ આપણા આ પંથકનું ગૌરવ કહેવાય સાહેબ ત્યારે દીપક બાપુને એકવાર જોરદાર તાળેથી વધાવો સાહેબ અને ખૂબ પ્રેમ કરે છે ભાઈ બધા કલાકારોને કા બાપુ એવા અમારા પોપટભાઈ માલધારી એમણે પણ ખૂબ બધાને આનંદ કરાવ્યો એવા પોપટભાઈને જોરદાર તાળીથી વધાવો હજી એક કલાકાર મારા જાનકીદાસ બાપુ ગોંડલિયા એ પણ ખૂબ અદ્ભુત ભજનોની આનંદ કરાવશે એમને પણ એકવાર તાળેથી વધાવી દો એ વખાની વેળા ગે માવડી થઈને ગાય આપી દીધી છે મારા દુઃખને વિદાય વાહ વાહ આ પ્રોગ્રામ માટે અમારા આતાનો ફોન આવ્યો હતો ભરતભાઈ લાઈનમાં લીધા કોન્ફરન્સમાં મને કહે આતા લાઈનમાં છે કે માયો હતા એટલે હે મને કે આવી રીતનો મંડપનો ઉત્સવ છે હે કેટલા વાગે આવ્યો એમ ઈ નો કહેવાય એટલે મને કે આવી રીતનું છે મેં કાંઈ વાંધો નહીં આવી જાઉં મેં કીધું અહીંયા ભજનો રૂપી માતાજીના ભાવ રૂપી 2-4 પુષ્પ ચડાવી લેવું બધાય ત્યારે વખાની વેળા એ માવડી કઈને ગાય આપી દીધી છે મારા દુઃખને વિદાય વખાની વેળા એ માવડી કઈને ગાય આપી દીધી છે મારા દુઃખને વિદાય હે વેળા જોઈ વેંદડામાં ઉતરી હતી માં હે વેળા જોઈ વેંદડામાં ઉતરી હતી ચારણોના નેહડામાં રમતી હતી કોઈ ન તું ત્યારે મારી ખોડલ હતી જય ખોડિયાર જય ખોડિયાર એ ખોડિયારના ખોટાને ખોટાની ખોડલ ને યાર દુનિયા રે મતલબી છે દુનિયા વાલા દુનિયા મારી કોઈ અગી નથી વાલા ગળી દશા
ને તું ત્યારે મારી મોગલ હતી રે માં. માસ્ટર સાહેબ ચાર માસ્ટર છે. એક તારી કૃપા કેવલમ એક તારી કૃપા કેવલમ એક તારી કૃપા કેવલમ મોગલ હી મંગલમ. અમારે ભૂમિ સ્ટુડિયો ભગુડા અમારા ભીમભાઈની ચેનલમાંથી, અને હું તો નસીબદાર કેટલો અમારા ભરતભાઈની ચેનલમાંથી તો દર વર્ષે મારું મોગલમાંનું ગીત આવે છે. અમારા ભરતભાઈ અમારા અહીંયા છે એમની ચેનલમાંથી દર વર્ષે, ને માતાજીની દયાથી કોઈ પણ સંજોગે 2 ગીત તો પાટોત્સવમાં આવે છે ભાઈ, ક્યાંક એની કૃપા છે ત્યારે આવતા હોય ને યાર. અને આ ગીત હમણાં ગાવા ગયું અમારા ભરતભાઈની ચેનલમાંથી આવ્યું, અને મોગલ હી મંગલમ એ ગીત અમારા ભૂમિ સ્ટુડિયો અમારા ભગુડા એવા અમારા ભીમભાઈ વિશાલભાઈ એમને આ ચેનલમાંથી આવ્યું. કેવી છે જગદંબા? અમારા રાજનભાઈ રાયકાએ લખેલું છે. ઓ તે સુધાર્યો મારો જન્મ, તે સુધાર્યો મારો જન્મ, મોગલ હી મંગલમ. ઓ એક તારી કૃપા કેવલમ, એક તારી કૃપા કેવલમ, મોગલ હી મંગલમ. ઓ મોગલ હી મંગલમ. પધારો સાહેબ, પધારો. આ ભેથી વાદળી તો ચોમાસ જ વરી છે, મોગલની કૃપા તો બારે માસ વરી છે. ઓ આ ભેથી વાદળી તો ચોમાસ જ વરી છે, મોગલ આતા. ઓ તારી ભક્તિ એ જ મારું કરમ, હે માં હે મોગલ. તારી ભક્તિ એ જ મારું કરમ, મોગલ હી મંગલમ. ઓ એક તારી કૃપા કેવલમ, એક તારી કૃપા કેવલમ, મોગલ હી મંગલમ. એક દીવાની દિવેટે એ હારે હારે મારી ભગુડા વાળી મોગલમાં, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ. રુદિયામાં રાખું મારી જપું તારા જા. દીવાની દિવેટે એક
દીવાની દિવેટ માંગલ કરતી મારા કામ એક દીવાની દિવેટ મોગલ કરતી મારા કામ હું રુદિયામાં રાખું મોગલ જપું તારા જા હું રુદિયામાં રાખું માડી જપું તારા જા મારા કા એક દીવાની દિવેટે ઓ એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ રુદિયા મારા ખુમાડી જપું તારા જા એ રુદિયા મારા ખુમાડી જપું તારા જા જા